નમસ્કાર. રાજ્ય સરકારના દૈનિક વેતન આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના દૈનિક વેતન આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 21 માર્ચ 2026ના રોજ આ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં કહી શકાય કે સરકાર દ્વારા દૈનિક વેતન, માનદ વેતન તેમજ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર સરકાર મહેરબાન થઈ ગઈ હોય તેવું લાગે છે, કારણ કે સરકાર દ્વારા અલગ અલગ વિભાગના દૈનિક વેતન, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ તેમજ માનદ વેતન પર કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કરી અને કર્મચારીઓને મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવાની જે છે તે હિંમત આપવામાં આવી છે. વાત કરીશું હિમાચલ પ્રદેશ સરકારની, તો હિમાચલ પ્રદેશની સુખવિન્દરસિંહ સુક્ખુ સરકાર દ્વારા ગત 21 માર્ચ 2026ના રોજ વર્ષ 2026-27નું જે બજેટ છે પૂર્ણ કદનું, તે વિધાનસભામાં મુખ્યમંત્રી શ્રી સુખવિન્દરસિંહ સુક્ખુ દ્વારા રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી દ્વારા ગત વર્ષ કરતાં 3000 કરોડ રૂપિયાનું બજેટ જે છે તે કાપી નાખવામાં આવ્યું છે. એટલે કે ગત વર્ષે જે 58,000 રૂપિયાનું બજેટ હતું તે વધારી ઘટાડીને આ વખતે લગભગ 54,500 કરોડનું બજેટ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ઉચ્ચ અમલદારો, ઉચ્ચ અધિકારીઓના કેટલાક ભથ્થા અને પગારોમાં જે છે તે કાપ મૂકવામાં આવે છે. પરંતુ સામે સરકાર દ્વારા દૈનિક વેતન, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન પર નિપતા આંગણવાડી, આશા વર્કર તેમજ મધ્યાહન ભોજન કર્મચારી જેવા જે કર્મચારીઓ છે તેમના વેતનમાં વધારો કરી અને તેમને આ બજેટમાં જે છે તે ખૂબ જ મોટી ખુશખબરી આપી છે. તો હિમાચલ પ્રદેશની સુખવિન્દરસિંહ સુક્ખુ સરકાર દ્વારા દૈનિક વેતન જે છે તેને દૈનિક વધારીને 450 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે 450 રૂપિયા દૈનિક વેતન જે છે તે કર્મચારીઓ માટે કરવામાં આવી છે, જે પહેલાં 425 રૂપિયા મળતું હતું. આમ 25 રૂપિયાનો વધારો સરકાર દ્વારા દૈનિક વેતન કામદારોના વેતનમાં કરવામાં આવે છે. એટલે કે રાજ્યમાં હવે લઘુત્તમ વેતન 450 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આઉટસોર્સ કરેલા કર્મચારીઓને પણ લઘુત્તમ પગારમાં વધારો કરાયો છે. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ શનિવારે 2026-27ના વર્ષનું નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતી વખતે દૈનિક વેતન કામદારો, આંગણવાડી કાર્યકરો, આઉટસોર્સ કર્મચારીઓ અને વિવિધ શ્રેણીના પેરા વર્કર્સના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે આર્થિક પડકારો હોવા છતાં નીચલા સ્તરના કર્મચારીઓને રાહત આપવાનો પ્રયાસ માનનીય કહી શકાય રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. દૈનિક વેતન મજૂરોના વેતનમાં વધારો થયો છે. તો મુખ્યમંત્રીએ પોતાના બજેટ ભાષણમાં જે 4 કલાક કરતાં વધારે સમય ચાલ્યું હતું તેમાં જાહેરાત કરી હતી કે રાજ્યમાં દૈનિક વેતન કામદારોના દૈનિક વેતનમાં ₹25નો વધારો કરવામાં આવ્યો છે, જે હવે તેમને ₹450 પ્રતિ દિવસ મળશે. વધુમાં આઉટસોર્સ કર્મચારીઓ માટે પણ લઘુત્તમ માસિક વેતન ₹13,750 નક્કી કરવામાં આવ્યું છે, જે પહેલાં ફક્ત ₹13,000 મળતું હતું. તેમાં 750નો વધારો મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં કરાતા આ વધારો 1 એપ્રિલ 2026થી લાગુ થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આંગણવાડી કહી શકાય કર્મચારીઓના માનદ વેતનમાં ₹1,000નો વધારો. તો મુખ્યમંત્રી શ્રી સુખવિન્દરસિંહ સુક્ખુ સરકાર દ્વારા હિમાચલ પ્રદેશના અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા હજારો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતનમાં પણ દર મહિને ₹1,000નો વધારો કરવામાં આવ્યો છે. આ નવો સુધારેલું વેતન અને નવો વધારો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, જેનાથી તેઓ દર મહિને આંગણવાડી કાર્યકરોને ₹11,500 મળે છે. તેવી જ રીતે આંગણવાડી જે તેડાગર છે તેમનું માનદ વેતન જે છે તે ₹6,800 નક્કી કરવામાં આવ્યું છે. આશા વર્કરોના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવે છે. આંગણવાડી સહાયકો અને આશા વર્કરોના માનદ વેતનમાં પણ ₹1,000નો વધારો કરવામાં આવે છે, જે તેમને દર મહિને ₹6,800 સુધી પહોંચાડશે. સીવણ શિક્ષકો માટે પણ ₹1,000નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન કાર્યકર્તાઓના માનદ વેતનમાં પણ વધારો કરાયો છે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગના નેજા હેઠળ જે મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ છે તેમના માનદ વેતનમાં પણ દર મહિને ₹500નો વધારો કરાતા હવે તેમને દર મહિને ₹5,500 માનદ વેતન મળશે તેવું રાજ્ય સરકારે જણાવ્યું છે. જળશક્તિ વિભાગ અને શિક્ષણ વિભાગના પાણી વાહકો એટલે કે વોટર કેરિયર, જળશક્તિ અને જાહેર બાંધકામ વિભાગના બહુહેતુક કામદારો, પેરાફિટર્સ, પંપ ઓપરેટર, પંચાયત ચોકીદાર, મહેસૂલ ચોકીદાર, મહેસૂલ લમદાર, MSc શિક્ષકો, IT શિક્ષકો, ખાસ કરીને સરકારી વકીલ, SPO અને પાર્ટ ટાઈમ મલ્ટીટાસ્ક કામદારોના માનદ વેતનમાં પણ દર મહિને ₹500નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં ₹500નો વધારો 1 એપ્રિલ 2026થી લાગુ પડશે. એટલે કે એપ્રિલ મહિનાનો જે પગાર મે 2026માં ચૂકવાશે તેમાં આ વધેલું માનદ વેતન તમામને મળશે. આ નિર્ણયોનો હેતુ કર્મચારીઓના નાણાકીય રાહત આપવાનો છે. મુખ્યમંત્રી શ્રી સુખવિન્દરસિંહ સુક્ખુએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ નાણાકીય રાહત આપવા અને પાયાના કર્મચારીઓનું મનોબળ વધારવાનો છે. બજેટ પછી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની પડકારજનક નાણાકીય પરિસ્થિતિ હોવા છતાં સરકાર સમાજના વિવિધ વર્ગોને રાહત આપવા માટે સતત પ્રયત્નશીલ છે.
જેથી કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્ય ચાલુ રહે તે સુનિશ્ચિત કરી શકાય. સરકાર કડક નિર્ણયો લેશે. મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખવીએ જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશને ફરીથી આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર આગામી 6 મહિનામાં ઘણા કઠિન નિર્ણયો લેશે. તેમણે કહ્યું કે આ નિર્ણયો રાજકીય લાભ માટે નહીં પરંતુ રાજ્યના અર્થતંત્ર ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે લેવામાં આવી રહ્યા છે. સકારાત્મક પરિણામો જોવા મળશે. વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યા પછી યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી શ્રી સુખવિંદરસિંહ સુખવીએ જણાવ્યું હતું કે સરકાર વર્તમાન આર્થિક પડકારોનો યુદ્ધના ધોરણે સામનો કરી રહી છે અને ભવિષ્યમાં સકારાત્મક પરિણામો આવશે. તેમણે ઉમેર્યું હતું કે 6 મહિના માટે પગારનો એક ભાગ મુલતવી રાખવામાં જેવા નિર્ણયો રાજ્યના હિતમાં લેવામાં આવેલા કામચલાઉ પગલાં છે અને આર્થિક પરિસ્થિતિ સુધર્યા પછી તેને ઉલટાવી દેવામાં આવશે. આમ હિમાચલ પ્રદેશના બજેટમાં દૈનિક વેતન કામદારો, માનદ વેતન કર્મચારી, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં વધારો કરી રાજ્ય સરકારે નીચલા સ્તરના જે કામદારો છે પાયાના લેવલના તેમને મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવાની હિંમત દાખવી છે. જય હિન્દ, અસ્તુ.